પંચકર્મમાં શું કરાવો છો સાહેબ? આ એક રૂટીન ક્વેશ્ચન છે કે તમે 14 દિવસનો પ્રોગ્રામ કહો છો તો પંચકર્મમાં તમે શું કરાવો છો? મિત્રો, પંચકર્મની અંદર મેઇન ટ્રીટમેન્ટ છે ઉદ્વર્તન અને બસ્તી. ઉદ્વર્તન એટલે રિવર્સ મસાજ, સ્ટીમ એટલે આખા શરીર વરાળનો શેક, બસ્તી એટલે એનિમા, લેટ્રિન જગ્યાએ એનિમા પોટથી બસ્તી આપીએ તો એનાથી 1-2 વાર લેટ્રિન જવાનું થાય. તો આ જે ટ્રીટમેન્ટ છે એની સાથે શિરોધારા છે, નશ્ય છે, પાયલની બસ્તી છે. આ જે ટ્રીટમેન્ટ છે એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તોડવાનું કામ કરે છે અને ડિટોક્સનું કામ કરે છે. સેકન્ડ ફેઝમાં ટ્રીટમેન્ટ કરીએ છીએ એમાં છે વિરેચનની ટ્રીટમેન્ટ, જેમાં ઘી પીવાનું છે, માલિશ એક છે અને વિરેચન એટલે ઝાડો કરાવવાનો છે. તો ઘી પીવાનું છે ખાલી પાચન જીઆઈટીમાં રહે છે એવું નથી. ઘી છે એક વેહિકલ છે જેને આપણે દરેક સેલના લેવલ સુધી મોકલીએ છીએ અને ત્યાંથી બધા ટોક્સિનને રિમૂવ કરી અને જીઆઈટીમાંથી આપણે એને બહાર કાઢીએ છીએ. તો આ બે મેઇન પ્રોસિજર છે, ઉદ્વર્તન, બસ્તી અને વિરેચન. આ બંને રેઝિસ્ટન્સ તોડવાનું કામ કરે અને શિરોધારા નશ્ય છે એ સ્ટ્રેસ મેનેજમેન્ટમાં કામ કરે. તો આ રીતે પંચકર્મથી ફાયદો થાય. થેન્ક યુ.